વેરિકોઝ વેઇન્સ આજકાલ જોવા મળતી એક કોમન પ્રોબ્લેમ. સૌથી પહેલાં વાત કરીએ કે વેરિકોઝ વેઇન થવા પાછળનું કારણ શું છે. પગમાં રહેલી નસોના વાલ જ્યારે નબળા પડતા જાય છે ત્યારે પગમાં પહોંચેલું લોહી પાછું ઉપર તરફ બરાબર ગતિ કરી શકતું નથી અને તેના કારણે એ લોહી ત્યાં નસોમાં જમા થાય છે અને નસોને ફૂલાવી દે છે. આ વસ્તુને કહેવાય છે વેરિકોઝ વેઇન. અને આ જનરલી જે પણ લોકોને વધારે ઊભા રહેવું પડતું હોય, જેમ કે પોલીસમેન, વોચમેન અથવા તો વાણંદ, તેવા લોકોમાં આ તકલીફ વધારે જોવા મળે છે. હવે વાત કરીએ કે આ વેરિકોઝ વેઇનને આગળ વધતું કઈ રીતે અટકાવી શકાય. સૌથી પહેલું અને જરૂરી છે પગમાં સ્ટોકિન્સ એટલે કે મોજા પહેરવા. સ્ટોકિન્સના કારણે પગની નસો બંધાયેલી રહે છે અને તેમાં લોહીનો ભરાવો નથી થતો. બીજું, રેગ્યુલર એક્સરસાઇઝ અથવા તો સાયકલિંગ કરવું. સાયકલિંગ અથવા તો એક્સરસાઇઝના કારણે પગની નસો મજબૂત થતી જાય છે અને તેમાં લોહીનો ભરાવો ઓછો થાય છે. ત્રીજું, રાત્રે સૂતી વખતે પગની નીચે તકિયા રાખવા જોઈએ, જેના કારણે પગ ઊંચા રહે છે અને પગમાં લોહીનો ભરાવો નથી થતો. દિવસ દરમિયાન જો વધારે બેસવાનું થતું હોય તો સામે એક ટેબલ રાખવું જોઈએ અને પગને ટેબલની ઉપર રાખવા જોઈએ. ચોથું અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે આયુર્વેદમાં દર્શાવેલ અભ્યંગ, એટલે કે પગમાં નીચેથી લઈને ઉપરની દિશા તરફ માલિશ કરવી જોઈએ, જેના કારણે પગની નસોમાં જે લોહી ભરાયેલું હોય છે તો એ ભરાવો પણ ઓછો થાય છે અને તેલના કારણે ત્યાંની નસોને પણ બળ મળે છે અને જેનાથી વેરિકોઝ વેઇનને આગળ વધતું અટકાવી શકાય છે અથવા તો જો ઇનિશિયલ ફેઝ હોય તો તેને ટ્રીટ કરી શકાય છે.